दोस्तों आज તમને બતાવીશું એલ્યુમિનિયમની કેપિલરી વાપરે છે। આ એલ્યુમિનિયમની કેપિલરી એટલી બધી સોફ્ટ હોય છે કે એનું જે મેલ્ટિંગ પોઈન્ટ એકદમ ઓછું હોય છે। સમજી લો કે 400 ડિગ્રી 300 ડિગ્રી પર એ ઓગળી જાય છે। અને આ કોપરની પાઇપ છે એનું મેલ્ટિંગ પોઈન્ટ હોય છે 800। એટલે આ બેને જોઈન્ટ કરવામાં બહુ જ તકલીફ પડતી હોય છે। આ જોઈન્ટ કરવામાં કેપિલરી ઓગળી જ જાય છે 100%। હું તમને એકદમ સરળ રીત બતાવીશ, તમને એકદમ પરફેક્ટ જોઈન્ટ આવી જશે એક જ વારમાં। તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં। એના માટે આપણે કોપરની પાઇપ છે, એલ્યુમિનિયમનો રોડ છે, એ તો ફ્રીજમાં લાગેલું જ હશે। આ કોપરની પાઇપની જગ્યાએ તમે ડાયરેક્ટ ફિલ્ટર પર બી જોઈન્ટ કરી શકો છો। ફક્ત આપણે જોઈએ છે એલ્યુમિનિયમનો રોડ, ગોદરેજ કંપનીનો આવે છે એલ્યુમિનિયમનો રોડ, એ જ રોડ છે। હવે એક કાચ પેપર લઈ લેવાનું, રફ કાચ પેપર છે, કોપરની પાઇપને થોડું રફ કરી દેવાનું। બહુ ઘસઘસ કરવાની બી જરૂર છે નહીં, નોર્મલી રફ થઈ ગયું છે બરાબર। એવી જ રીતના કેપિલરી થોડી સીધી કરવાની, એનો બોર જોઈ લેવાનો, કેપિલરીને થોડી રફ કરી દેવાની, બસ લગભગ અડધો ઇંચ જેવી અંદર નાખી દેવાની। અને આ બોર મિસમેચ હોય, ફિલ્ટરમાં તો લગભગ આવી જાય, માપનું જ હોય છે। હું તમને પ્રેક્ટિકલ 360ની પાઇપ ઉપર બતાવું છું। આવી રીતના આને પિંચ કરી દેવાની, બસ। એક વસ્તુ ધ્યાન રાખવાનું, આ બે વસ્તુ ટેન્શનમાં ના હોવું જોઈએ। ટેન્શન મતલબ કે આ પાઇપ હોય આવી રીતના તૂટી જાય એમ, એને એકદમ પરફેક્ટ એના એરિયામાં રાખવાની। અને કેપિલરી થોડી ખેંચાતી હોય તો એને આમ યુ શેપ પાડી દેવાનું, એટલે થોડું ગરમ થઈને મેટલ એક્સપાન્ડ થાય તો તમારી કેપિલરી તૂટી ના જાય, બસ। હવે સિમ્પલ, આને કંઈ ચારે બાજુ ફરીને જોવાનું એવું કંઈ જરૂર છે નહીં, બસ। આટલી હીટ રાખવાની, કેપિલરીથી ગરમ કરવાનું કોપરની ટ્યુબ, સ્લાઇડ કોપરની પાઇપ, કોપરની બાજુ થોડી હીટ વધારે રાખવાની। અને આ રોડ છે ને એ આવી રીતના કેપિલરીને આવું રીતના દબાઈને રાખવાનું, બસ। સૌથી પહેલાં તમારે છે ને કોપરની પાઇપ ઉપર રોડ ઓગાળવાનો, બસ। બસ આ જે જોઈન્ટ થઈ જાય ને એટલે થોડી વાર રાખવાનું, અને આપણે શોલ્ડર કરીએ વાયરમાં અને હીટ ઉડી જાય એવી રીતના અને થોડી વાર તમારે આવી નવી રીતના પોઝિશનમાં રાખવાનું। અને કોઈ પાણી બાણી મારવાનું નહીં, થોડી વાર રવા દેવાનું આવું નવું, એટલે મેટલ બધું એની જગ્યા ઉપર સ્થિર થઈ જાય। સ્થિર થઈ ગયા પછી તમારે સૌથી પહેલાં એને જોવાનું કે ચોકઅપ થયું છે કે નહીં થયું। તમને આખો જોઈન્ટ બતાવીશ એકદમ વ્યવસ્થિત। કોપર ટીપ ઠંડી થઈ જવા દો, કામનું નહીં એટલે હું કાપી લઉં છું। પ્રેક્ટિકલ કરવા માટે હું એરેન્જ કરેલું ને આવી રીતના તમે એલ્યુમિનિયમની પાઇપ ને કોપરની પાઇપ હોય એ એકદમ બેફિકર શાંતિથી જોઈન્ટ કરી શકો। હજુ તમને હું કાપીને બતાવું છું એનો આગળનો પોર્શન કેવું રહ્યું છે। કેપિલરી મેલ્ટ થઈ ગઈ નહીં ને અંદરની સાઈડથી, વધારે તકલીફ એવું હોય કોપરની પાછળની સાઈડે કેપિલરી પીગળી ગઈ હોય। અંદર તમે પ્રેશર ટેસ્ટ લો ને તો કુલિંગ કોઇલની કેપેસિટી હોય એ પ્રમાણે લેવાનું, નાઇટ્રોજન નાખો ને તો 150 સુધી લઈ લેવાય, મોંઘો ના આવે। તો પછી સિંગલ ડોરનું હોય ને ફ્રીજ તો કુલિંગ કોઇલ ફૂલી જાય તો એનો આકાર ચેન્જ થઈ જાય। અમે 180 સુધી અમે લઈએ છીએ, કશું પ્રોબ્લેમ આવતા નહીં। 180 સુધી પ્રેશર ટેસ્ટ લઈ લેવાનું। તમને થોડી બી તકલીફ લાગતી હોય તો થોડું હીટ બી કરી જોવાનું જોઈન્ટને, કશું તકલીફ નહીં થાય। આ જોઈન્ટ છે ને
લગભગ આખી સિસ્ટમનું પૂરેપૂરું ડિસ્ચાર્જનું પ્રેશર સહન કરી શકે અને ડિસ્ચાર્જ ટેમ્પરેચર જેટલું થાય. જો આ જોઈન્ટનો ફાઇનલ વ્યૂ તમને બતાવું છું. આવી ગયો છે કેપેલરીની ઇનસાઇડ આપણે નાખેલું એ છે અને કેપેલરી છે, કોઈ તકલીફ નહીં. અહીંયા જે રોડ લાગ્યો છે ને એ બી મેટલ એકદમ સોફ્ટ છે, તૂટવાનો કોઈ ચાન્સ નહીં. થેન્ક યુ.